નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે અને તે પછીથી અહીંયા સંકલનની અંદર રામજીભાઈએ પહેલા પરિશિષ્ટમાં સમ્યક દર્શન સંબંધી કેટલીક જાણવા જેવી વિગતો એમ કરી અને જે લખાણ કર્યું છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પરિશિષ્ટ પહેલું એની અંદર સમ્યક દર્શન સંબંધી કેટલીક જાણવા જેવી વિગતો. એમાં પહેલી વાત સમ્યક દર્શનની જરૂરિયાતની લીધી અને એમાં આપણે ગઈકાલે વાંચનમાં લીધું કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. તો સમ્યક દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર કેવા હોય? અને એના ઉત્તરમાં એમ કહ્યું કે સમ્યક દર્શન ન હોય તો 11 અંગનો જ્ઞાતા પણ મિથ્યા જ્ઞાની છે અને તેનું ચારિત્ર પણ મિથ્યા ચારિત્ર છે. પછી કહે છે કે અહીં આશય એ છે કે સમ્યક દર્શન વિના વ્રત તપ જપ ભક્તિ પ્રત્યાખ્યાન આદિ જે કંઈ આચરણ છે તે સર્વ મિથ્યા ચારિત્ર છે. માટે સમ્યક દર્શન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે જાણવાની જરૂર છે. આ રીતે એમને સમ્યક દર્શનની જરૂરિયાત છે એ માટેનો ઉપોદ્ઘાત કર્યો કે સમ્યક દર્શન વિના જે કંઈ બીજું બધું જે છે તે ચારિત્ર નથી એમ કહ્યું. એટલે કે તો પછી સમ્યક દર્શન શું છે અને એ જાણવું જરૂરી છે. એમાં સમ્યક દર્શનની જરૂરિયાત કરી અને વાત એમણે કરી. પ્રશ્ન આપણને એ થાય, ગઈકાલે આપણે પ્રશ્ન મૂક્યો હતો કે સમ્યક દ્રષ્ટિ જે છે એના વ્રત તપ વગેરે છે એ બરાબર છે અને જેને સમ્યક દર્શન નથી એના વ્રત તપ વગેરે જે છે તે કઈ રીતે બરાબર નથી. તો એને સમજવા માટે આપણે સમ્યક દર્શનને જાણવું પડે અને પછી આપણે એનો ઉત્તર લઈશું. તો પહેલા અહીંયા બીજા ભાગમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શન શું છે અને એની અનેક રીતે વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જુદી જુદી જગ્યાએથી એટલે જુદા જુદા શાસ્ત્રમાંથી એમણે અવતરણો લઈ અને સમ્યક દર્શન શું છે એ વાત સમજાવી છે. પહેલું અહીંયા પ્રશ્ન કર્યો છે કે સમ્યક દર્શન શું છે? તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તરમાં કહે છે કે સમ્યક દર્શન તે જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણનો એક નિર્મળ પર્યાય છે. આ જગતમાં 6 દ્રવ્યો છે. તેમાં એક ચેતન દ્રવ્ય જીવ છે અને 5 અચેતન જળ દ્રવ્યો પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ છે. એ 5 અચેતન જળ દ્રવ્યો છે. જીવ દ્રવ્ય ચેતન છે. જીવ દ્રવ્ય અર્થાત આત્મા વસ્તુમાં અનંત ગુણો છે. તેમાં એક ગુણ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે માન્યતા, વિશ્વાસ, પ્રતીતિ છે. તો તે શ્રદ્ધા ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે. તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે અને તે અવસ્થાને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. તો તે શ્રદ્ધા ગુણની સવળી શુદ્ધ અવસ્થા તે સમ્યક દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય સમ્યક દર્શન છે. હવે અહીંયા બધા આ રીતે વાંચી અને બોલતા આવ્યા છે અને એમ જ કહે છે કે શ્રદ્ધા ગુણ
નું અવળું પરિણમન ને સવળું પરિણમન. પણ ગુણ જ્યારે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાં સૌથી પહેલા પ્રકરણની અંદર જ એ વાત તો લીધી, ગુણની વ્યાખ્યા કરી, તો ગુણ કોને કહેવાય? તો પછી ગુણ તો કોઈ પણ અવસ્થાની અંદર પોતે જે છે તે રીતે જ પરિણમે. એનું સવળું ને અવળું પરિણમન તો ક્યાંથી થાય? ગુણ તો ત્યારે જ કહેવાય કોઈ પણ અવસ્થામાં હોય તો, પણ ગુણ તો ગુણ જ રહે છે, એનું પરિણમન તો કઈ બદલાય જ નહીં. સાકર કોઈ પણ અવસ્થામાં હોય તો એનામાં મીઠાશનો ગુણ છે, મીઠાશ તરીકે જ વર્તે. તો ગુણની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આ વાત બેસે નહીં, અને લોકો છતાંય આમ જ બોલે છે. તો એનો અર્થ સમજવાની જરૂર છે. શ્રદ્ધા ગુણનું સવળું પરિણમન અને શ્રદ્ધા ગુણનું અવળું પરિણમન અથવા ઊંધું પરિણમન એમ જે બોલવામાં આવે છે, એમાં સમજવાનું એ છે કે અંદરમાં રહેલો ગુણ છે, અંદરમાં જે દ્રવ્યમાં રહેલો ગુણ છે એ તો ક્યારેય બદલાતો નથી. એનું તો હંમેશા બરાબર જેમ છે તેમ જ પરિણમન થાય છે. એ ગુણની કોઈ વાત જ નથી. પણ એ ગુણને અનુસરીને પરિણમન જે થાય એટલે પ્રગટ ગુણની વાત છે. પહેલા તો એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે પર્યાય કહીએ છીએ, પણ અંદરમાં જે ગુણનું ભવન થઈ રહ્યું છે એ પર્યાય એ તો કારણ શુદ્ધ પર્યાય છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. દ્રવ્યમાં ત્રણેય કાળે એક સરખું અનંત ગુણોનું પરિણમન થાય છે. આ બધી વાત તો જેમ છે તેમ જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. પણ એને અનુસરીને જે પરિણમન થવું જોઈએ એને સવળું પરિણમન કહેવામાં આવ્યું છે. તો એ અનુસરીને પરિણમન ક્યાં થાય? તો કે પ્રગટ પર્યાયમાં, વર્તમાનમાં પોતાની પ્રગટ પર્યાયમાં એને કેવું પરિણમન છે એ પરિણમનની અપેક્ષાથી વિચાર કરવાનો છે. તો એ જેવો શ્રદ્ધા ગુણ છે અને એનું પરિણમન જે રીતે છે, જે એને અનુસરીને પરિણમન છે તો બરાબર પરિણમન છે. એ સવળું પરિણમન કહેવાય. ક્યાં એ પરિણમન ક્યાં થાય છે? એ પ્રગટ પરિણમનની અપેક્ષાથી વાત છે. પણ એને અનુસરીને ન થાય અને ગમે તે રીતે પરિણમન થાય શ્રદ્ધાનું, એટલે કે શ્રદ્ધા ગમે તે રીતે કરવામાં આવે, એમાં પર પદાર્થો પર સંયોગો સાથે જોડાઈને જે શ્રદ્ધા કરવામાં આવે એ શ્રદ્ધા જે છે તે ખોટી શ્રદ્ધા છે, મિથ્યા શ્રદ્ધા છે, એ મિથ્યાત્વ છે. એટલે પ્રગટ ગુણની અપેક્ષાએ આ વિચાર કરવાનો છે. પ્રગટ ગુણની અપેક્ષા એટલે જે ગુણ એને પ્રગટે છે એને આપણે કોઈ અપેક્ષાએ ગુણ કહીએ છીએ. વાસ્તવમાં તો એ બધી પર્યાય છે. દરેક સમયે નવી પર્યાય થાય છે. તો એમાં એની શ્રદ્ધા એ પર્યાયમાં કેવી થઈ છે? પ્રગટ પર્યાયમાં એ પોતાના સ્વરૂપને અનુસરીને થઈ છે કે એની મતિ કલ્પના એ બહારમાં કોઈ સંયોગને અનુસરીને થઈ છે? એ રીતે આખો વિચાર કરવામાં આવે ત્યારે સમ્યક દર્શન સમજાય. કે આપણને સમ્યક દર્શન માટે શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે, એમાં આપણે બોલીએ છીએ, અને અનેક પદાર્થોની આપણે તત્વોની જે કઈ શ્રદ્ધા કરીએ છીએ એ ખરેખર સાચી છે કે કેમ? અને બધા જ એમ કે છે કે મારી શ્રદ્ધા સાચી છે. તો શ્રદ્ધા સાચી છે એની મેળવણી કોની સાથે કરવામાં આવે? સ્ટાન્ડર્ડ શું? કોઈ પણ વસ્તુની સાથે જયારે આપણે વિચાર કરીએ તો કોઈક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હોય તેની સાથે મેળવવામાં આવે ને. તો સ્ટાન્ડર્ડ એ છે કે ભગવાનના જ્ઞાનમાં જેવું સ્વરૂપ આવ્યું છે, આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, જગતના પદાર્થોનું સ્વરૂપ જે રીતે આવ્યું છે, જેવું આવ્યું છે એવી એની શ્રદ્ધા હોવી જોઈએ. તો એ શ્રદ્ધા સમ્યક કહેવાય. અને એ સિવાય કંઈ પણ બીજી રીતે શ્રદ્ધા કરે તો એ વિપરીત શ્રદ્ધા કહેવાય, એ મિથ્યા શ્રદ્ધા કહેવાય. એટલે જે વાત છે એ પ્રગટની અપેક્ષા છે. અંદરમાં જે શ્રદ્ધા ગુણ કહીએ છીએ તો ગુણ તો અંદર રહ્યો છે, અને અહીંયા ગુણ શબ્દ લખ્યો છે પણ એ પર્યાય સમજવાની છે. એની વર્તમાનમાં પ્રગટ પર્યાય કે એમાં એની શ્રદ્ધા કેવી છે. અને એમાં એક વાત એ રીતે લીધી કે પોતાનું જે સ્વરૂપ છે એને એમાં અનંત ગુણ છે, શ્રદ્ધા ગુણ જે છે એને અનુસરીને શ્રદ્ધા હોવી જોઈએ. હવે ત્યાંય પ્રશ્ન થાય કે એને અનુસરીને શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એને અનુસરીને શ્રદ્ધા હોવી જોઈએ? આવો પણ કોઈને પ્રશ્ન થાય. કઈ રીતે શ્રદ્ધા હોવી જોઈએ? તો ભગવાનની વાણીમાં જે આવ્યું છે તે શું આવ્યું છે? ભગવાને શું અનુભવ્યું છે? સર્વજ્ઞ પરમાત્માએ શું અનુભવ્યું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું અનુભવ્યું છે. અને જગતના જ્ઞેય માત્રને એમને જોયા છે, જાણ્યા છે, એક સમયમાં એ જાણે છે અનંત જ્ઞેયોને. એટલે એમની શ્રદ્ધા જે છે એ
જે શ્રદ્ધા એમની દિવ્ય ધ્વનિમાં આવી છે એ શ્રદ્ધા પરમ સત્ય છે. એટલે એવી જ શ્રદ્ધા જીવ દ્રવ્ય વિશેની, આત્મા વિશેની એવી જ શ્રદ્ધા એ બધા જ આત્માને હોય છે. ભગવાનને કઈ જુદી શ્રદ્ધા હોય અને બીજા જીવો કેવળી હોય અને જુદી શ્રદ્ધા હોય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે ભગવાનના જ્ઞાનમાં તો એ વાત આવી છે અને એ પ્રગટ થઈ છે. પણ જીવ માત્રને એવી જ શ્રદ્ધા પોતાના સ્વરૂપની એવી જ શ્રદ્ધા હોય. એટલે જેને એવી શ્રદ્ધાનો અનુભવ નથી થયો, એટલે આત્માની અનુભૂતિ નથી થઈ, એ ભગવાનની વાણીમાં, જીનવાણીમાં જે આત્મા વિશેની શ્રદ્ધાની વાત આવી છે એનો સ્વીકાર કરી અને પોતે અનુભૂતિ કરી અને એને પ્રમાણ કરે છે. તો આખી શ્રદ્ધાની વાતને આ રીતે સમજવાની છે. તો સમ્યક દર્શન પ્રગટ કરો, સમ્યક દર્શન પ્રગટ કરો તો શું પ્રગટ કરવાનું છે? પ્રગટ શું કરવાનું છે? તો દરેક સમયે થઈ રહેલી જે પર્યાય છે એ પર્યાયમાં જે વિપરીતતા છે, વસ્તુ સ્વરૂપ જેવું છે, જગતનું સ્વરૂપ જેવું છે, છ દ્રવ્યનું સ્વરૂપ જેવું છે, નવ તત્વનું, નવ પદાર્થ અથવા 7 તત્વનું સ્વરૂપ જેવું છે, એના કરતા વિપરીતતા, જે ખોટી માન્યતા જે છે એને દૂર કરી અને સાચી માન્યતાને પહેલા સવિકલ્પ દશામાં અભ્યાસ દ્વારા, દ્રવ્ય સૂચના અભ્યાસ દ્વારા ગ્રહણ કરવાની છે અને પછી એવો જ અનુભવ કરવાનો છે. તો એમ શ્રદ્ધા ગુણની પર્યાય જે છે તે સમ્યક દર્શન છે અને એની અહીંયા વાત કરવામાં આવી છે. તો શ્રદ્ધા ગુણની સવળી પર્યાય જ્યારે કહ્યું છું ત્યારે તો એમ જ સમજવાનું છે કે સાચી શ્રદ્ધા, ગુણ તો અંદર તો પરિણમી રહ્યો છે તે જ છે, પણ એ ગુણને અનુસરીને શ્રદ્ધા, અને એ ગુણમાં તો એ શ્રદ્ધા જ થાય અને એ શ્રદ્ધા હંમેશા સાચી જ થાય એવું જ અંદરમાં તો ભવન ચાલી રહ્યું છે. પણ જીવને એક એનામાં વૈભાવિક શક્તિ છે એટલે એ પોતાના સ્વભાવ ભાવે પરિણમન ન કરતા વિભાવ ભાવે અનેક પ્રકારે પરિણમન કરી શકે છે એવી એની યોગ્યતા છે. એટલે એ અનેક પ્રકારે શ્રદ્ધા કે જ્ઞાન એ બધામાં વિપરીતતાઓ કરે છે, પણ એ બધું ક્ષણિક છે, એ પર્યાયમાં છે. હવે આગળ લઈએ. શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. હવે એમણે શ્રદ્ધા ગુણની અપેક્ષાએ, જ્ઞાન ગુણની અપેક્ષાએ, ચારિત્ર ગુણની અપેક્ષાએ એમ કરી અને રામજીભાઈએ જુદા જુદા શાસ્ત્રોમાંથી કેટલીક વાતને લઈ અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા. નિશ્ચય સમ્યક દર્શન તો એ જ છે કે સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા પ્રગટ કરવી, એ જ નિશ્ચય સમ્યક દર્શન છે. અને એવી શ્રદ્ધા ક્યારે થાય છે? તો સાથે રહેલું જ્ઞાન છે તે પણ સમ્યક હોય ત્યારે શ્રદ્ધા છે. અને શ્રદ્ધા અને એની સાથે જે અનુભૂતિ જે થાય છે, આનંદનો અનુભવ વગેરે થાય છે, એ સમ્યક ચારિત્ર છે. તો એ 3 પર્યાયો જુદી નથી, એ એક સમયમાં થતી પર્યાય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ જ્યારે કહેવામાં આવ્યા છે, તો એમાં પહેલું દર્શન એટલે સામાન્ય અવલોકન પણ આવી જાય છે, વિશેષતાથી જ્ઞાન આવી જાય છે અને સાથે એવો આનંદનો અનુભવ, અને એ બધા સહિત એની શ્રદ્ધા પણ આવી જાય છે. એટલે ખરેખર તો એ 4 વસ્તુ છે. અને 12માં એક સાથે 5મી વસ્તુ આપણે અહીં ઉમેરીએ છીએ કે એ વખતે જે મોહની કર્મ જે છે એ મોહની કર્મનો એ વખતે ઉપશમ હોય છે. તો એ 5 વસ્તુને સાથે રાખીને સમ્યક દર્શનને ખ્યાલમાં લઈએ તો ક્યાંય ભૂલ થાય નહીં. હવે એને આપણે જુદી જુદી રીતે એના ક્લાસિફિકેશનો કરીએ, જુદી જુદી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ, એ બધું હવે સહેલાઈથી થઈ શકે છે. તો શ્રદ્ધા ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા કરી અને એમણે કેટલીક વાત લીધી છે. કે શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યક દર્શન છે. પોતાના આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યક દર્શન છે. અને એમાં એમ કહે છે કે શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યક દર્શન છે. આ રીતે એક વ્યાખ્યા લીધી છે. વાસ્તવમાં આપણે સમજીએ છીએ, ગુરુદેવે સમજાવ્યું છે એ પ્રમાણે, કે પહેલા શુદ્ધ આત્માનો પ્રતિભાસ થવો એ એવા પરિણામ જે થાય છે, તો એ વખતે દર્શનાવરણીય કર્મ જે છે એનો કંઈક અંશે એ રીતે એવો જે ક્ષયોક્ષમ જે છે, એટલે એનું કંઈક ઘટવું, એની અસર ઓછી થાય છે. અને એ જ વખતે સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ એવો જ ક્ષયોક્ષમ થાય છે
એ બંને સહિત એ પહેલા પ્રતિભાસ થાય છે અને પછી વિશેષપણે એ આત્માને જાણે છે અને એ જ વખતે જાણે છે એટલે અનુભવે છે પોતાના સ્વરૂપને, અને એવું જ શ્રદ્ધાન થાય છે. તો એ શ્રદ્ધાન જે થયું છે એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું, અને એ વખતે અનુભૂતિ વખતે આનંદ છે એને ચારિત્ર કહેવામાં આવ્યું છે. એટલે એ વાતને આપણે મુખ્ય રાખવાની છે, અને અહીંયા જે વાક્ય કહેવામાં આવ્યું છે એને એ રીતે જ સમજવાનું છે. શ્રદ્ધા ગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શનની અંદર પ્રતિભાસ જે છે, આત્માનો પ્રતિભાસ, અવલોકન, સામાન્ય અવલોકન જે થયું એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું, અને એ જ મૂળ શ્રદ્ધાનું કારણ છે. ગુરુદેવ એ વાતને પણ બહુ સ્પષ્ટ કરી છે કે આત્માની શ્રદ્ધાનું મૂળ કારણ શું છે, તો કે એને પેલો દર્શન, જ્ઞાન દર્શનમાં જે દર્શન એટલે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ જે થયો છે એ શ્રદ્ધાનું કારણ છે. કેમ કે બધાને એ પ્રતિભાસ પોતે જેવો છે એવો પ્રતિભાસ જે છે તે કોઈ પણ પર્યાયમાં જેને થાય છે એને સરખો છે. તિર્યંચને પણ, નારકીને, મનુષ્યને, દેવને બધાને સરખું છે. અને એમાં પણ પછી ગુણસ્થાન અપેક્ષાએ વિચાર કરીએ તો કોઈ પણ ગુણસ્થાનમાં હોય ત્યારે પણ એ પ્રતિભાસ તો સરખો જ રહે છે. કેમ કે પ્રતિભાસ જે છે તે બધાનો સરખો છે. ફેર જ્ઞાન અપેક્ષાએ, જ્ઞાનની તારતમ્યતાથી ફેર પડે છે. કેવળી ભગવાનમાં, સમ્યક દર્શનમાં દર્શન અપેક્ષાએ અને તિર્યંચના સમ્યક દર્શનમાં દર્શન અપેક્ષાએ કાંઈ ફેર હોતો નથી. કેમ કે પ્રતિભાસ છે, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ છે, અને એ પ્રતિભાસ જે છે એ બધાને એક સરખો છે. એટલે એ જ મૂળ સમ્યક દર્શનનું કારણ છે, એ જ મૂળ શ્રદ્ધાનું કારણ છે, અને એ જ સમ્યક દર્શન છે. એટલે અહીંયા પ્રતિભાસની વાત લીધી છે કે શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યક દર્શન છે, અને એ એવી જ શ્રદ્ધા રહે છે. એટલે એમાં પછી એ શ્રદ્ધાની જે અવસ્થા થઈ, શ્રદ્ધા પ્રગટ પર્યાયની અંદર જે શ્રદ્ધા થઈ તે આત્મા જેવો છે તેવા પ્રતિભાસ સહિત છે, એમ અહીંયા કહેવાનો આખો આશય છે. પણ એમાં મુખ્યતા એ રીતે લીધી કે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વાત કરી. બીજું એવું જ અહીંયા એમણે અવતરણ લીધું છે બીજું, કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યક દર્શન છે. એટલે શ્રદ્ધાની અપેક્ષાથી વાત કરવામાં આવે મુખ્યતાથી, એટલે એમ કહેવાય કે નિશ્ચય સમ્યક દર્શન શ્રદ્ધા અપેક્ષાએ આમ કહેવાય. તો તે નિશ્ચય સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ ભેદને કે ગુણ ભેદને સ્વીકારતું નથી, લક્ષમાં લેતું નથી. આ કાંસમાં મૂકી છે વાત, એ સમજવા માટે મૂકી છે. આપણે પણ સમજી શકીએ છીએ, આમાં આપણે સારી રીતે એમાં સમજી શકીએ છીએ કે જ્યારે દર્શનની વાત કરવામાં આવે અને જ્ઞાનની વાત કરવામાં આવે તો દર્શનની અંદર માત્ર સામાન્ય અવલોકન પ્રતિભાસ છે, પોતે જે છે એનો પ્રતિભાસ છે. એટલે એમાં કોઈ બીજી વાત આવતી જ નથી. વિશેષતાથી જે કંઈ સમજવામાં આવે એ બધું જ્ઞાનની અંદર હોય છે. દર્શનમાં તો આ જ બસ આ છે, આ હું છું, આ જેવો છે તેવો પોતાને અનુભવમાં આવે છે. તો એ શ્રદ્ધા જે થઈ એ સમ્યક દર્શન છે. એટલે એની અંદર પછી આ બધી વાત હોતી નથી. આત્મા આનંદ ગુણનો પિંડ છે તો એમાં ભેદ પાડ્યા, તો એ ભેદની વાત એમાં હોતી નથી. અને બીજી રીતે આપણે જ્યારે એવો પુરુષાર્થ કરતા હોઈએ તો દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્યારે જે કંઈ કાર્ય થાય ત્યારે 5 સંભાયપૂર્વક કાર્ય થાય તો એમાં નિમિત્ત શું હતું એનું જ્ઞાન વગેરે આપણે કરીએ છીએ, તો કે એ બધી વાત ત્યાં હોતી નથી. શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે, એને કોઈની એમાં જરૂર પણ નથી. એટલે કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન નિમિત્તને વળી અધૂરા કે વિકારી પર્યાયનો એમાં પ્રશ્ન હોતો જ નથી. ભંગ ભેદ, આ ભેદ પણ કોઈ પણ પ્રકારના ગુણ ભેદ કે એને પણ સ્વીકારતું નથી, એટલે લક્ષમાં લેતું નથી. સ્વીકારતું નથી એટલે લક્ષમાં લેતું નથી. કેમ કે એને લક્ષમાં લઈએ ત્યારે એને કોઈ અપેક્ષાએ છે એમ એનો સ્વીકાર થાય, એ બધું જ્ઞાનમાં થાય, એ બધો વિસ્તાર જ્ઞાનની અંદર થાય. જ્ઞાન જે છે તે બધું જાણે છે, વિસ્તારપૂર્વક જાણે છે. તો અહીંયા તો માત્ર દર્શનની વાત કરી છે, એટલે એ અપેક્ષાથી વાત અને સમજવાની છે. બીજી વાત અહીંયા આપણે પહેલા વાત લીધી એ જ રીતે કહે છે કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું
પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન, એટલે ભગવાનને જે શ્રદ્ધાન પોતાના સ્વરૂપનું થયું છે એ જ શ્રદ્ધાન દરેક જીવ માત્રને એવું જ શ્રદ્ધાન થાય છે. અને એ વાત ભગવાનની વાણીમાં આવી છે. એટલે આપણને જ્યાં સુધી એવું શ્રદ્ધાન અનુભૂતિ થઈ નથી ત્યાં સુધી ભગવાનની વાણીમાં એ શ્રદ્ધાન વિશે જે વાત આવી છે એની સાથે આપણે મેળવણી કરીએ છીએ કે આવું શ્રદ્ધાન આત્માનું હોવું જોઈએ. પણ ત્યાં તો પછી જ્ઞાન અપેક્ષાએ પણ ઘણો બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. પણ સાચું શ્રદ્ધાન સમ્યક દર્શન જેને કહેવામાં આવે છે એ અનુભવ સહિત જ હોય છે. એટલે અનુભવમાં તો એને સૌથી પહેલું જો કાંઈ પણ હોય તો એને આત્માનો પ્રતિભાસ છે, અને પ્રતિભાસ છે તો શ્રદ્ધાન છે. પ્રતિભાસ વિના શ્રદ્ધાન હોતું નથી. તો એ શ્રદ્ધા અપેક્ષાએ સમ્યક દર્શનની અહીંયા વાત કરવામાં આવી. અહીંયા નોંધમાં કંઈક લખ્યું છે કે ઘણા માણસો માત્ર એક સર્વવ્યાપક આત્મા છે એમ માને છે અને તે આત્માને કુટસ્થ માને છે, પણ તેમના કહેવા મુજબ ચૈતન્ય માત્ર આત્માને માનવો તે સમ્યક દર્શન નથી. આ બીજા અન્ય મતની વાત લેવામાં આવી છે. અને એમાં આત્માને ચિત્તી શક્તિ છે, ચૈતન્યપણું છે, જ્ઞાન અને દર્શનનું ચૈતન્યપણું છે. તો માત્ર આત્માને એમ કે કોઈ કેમ પણ કે એ ચૈતન્ય માત્ર છે એટલી જ વાત છે તો કે છે કે એટલાથી કાંઈ તત્વાર્થ શ્રદ્ધાન થતું નથી, એવું પંડિત ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે. કેમ કે એ આખી અનુભૂતિનો વિષય છે. માત્ર આપણે બધાને કહી દઈએ કે આત્મા ચેતન છે, એનામાં આટલી બધી શક્તિ પડી છે, જ્ઞાન દર્શનની શક્તિ છે, શ્રદ્ધાની શક્તિ છે, તે ચેતન છે. તો એ ચેતન છે એવો સ્વીકાર કરવાથી કાંઈ સમ્યક દર્શન કહેવાતું નથી. કેમ કે સમ્યક દર્શન જે છે એ પોતાના આત્માની શ્રદ્ધા થવી જોઈએ, એવો પ્રતિભાસ થવો જોઈએ. અને એવો પ્રતિભાસ જ્યાં સુધી થતો નથી પોતાને, ત્યાં સુધી સમ્યક દર્શન કહેવાતું નથી. એટલે માત્ર એવી માન્યતા કરી લેવામાં આવે કે આત્મા ચેતન છે એટલે સમ્યક દર્શન, તો એ વાત બરાબર નથી. અને બીજી સર્વવ્યાપક વગેરેની બીજી અન્ય મતની અંદર વાત જે છે એનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ છતાં એમણે અહીંયા નોંધ તરીકે લખ્યું છે. હવે કેટલીક વાત બીજી પણ એમણે લીધી છે કે સ્વરૂપનું શ્રદ્ધાન એટલે સમ્યક દર્શન. તો સ્વરૂપ જેવું છે તેવું, જેવું સ્વરૂપ છે એવું એને પોતાને શ્રદ્ધાન થયું છે. ને કેવી રીતે શ્રદ્ધાન થયું છે તો કે છે કે દર્શન દ્વારા એનું દર્શન થયું છે, એનો પ્રતિભાસ થયો છે, એને શ્રદ્ધાન થયું છે. એટલે દર્શન અને શ્રદ્ધા, તો દર્શન શબ્દના બે અર્થ લેવાના છે. દર્શન એટલે સામાન્ય અવલોકન, પ્રતિભાસ, અને બીજો દર્શન એટલે શ્રદ્ધા. અને બંને એ એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રતિભાસ થાય અને શ્રદ્ધા ના થાય એવું બને જ નહીં. અને શ્રદ્ધા થઈ છે તો પ્રતિભાસ પેલા હોય જ. એટલા માટે દર્શન શબ્દનો પ્રયોગ આપણે ત્યાં જૈન ધર્મની અંદર એ રીતે કરવામાં આવ્યો છે. દર્શન કહેતા શ્રદ્ધા થાય અને દર્શન કહેતા પ્રતિભાસ અને અવલોકન થાય. દર્શન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી શ્રદ્ધા થતી નથી. અને દર્શન જે થાય છે એ દર્શન ગુણનું કાર્ય છે. અને શ્રદ્ધા છે તે શ્રદ્ધા ગુણનું કાર્ય છે. પણ બંનેને ખૂબ ગાઢ સંબંધ છે, એને ઘણો ગાઢ સંબંધ છે. બીજી રીતે દર્શન ને જ્ઞાન ગુણ સાથે પણ એટલો જ સંબંધ છે. કેમ કે દર્શન અને જ્ઞાન બંને સાથે જ હોય છે. પહેલા જે થાય છે તે સામાન્ય અવલોકન પ્રતિભાસ છે, અને પછી એની સાથે જ વિશેષતાથી જે થાય છે, જાણવું થાય છે વિશેષતાથી, એ જ્ઞાન છે. એટલે આપણે એ વાતને પણ સાથે સમજીએ છીએ. એટલે ખરેખર જોવા જઈએ તો દર્શન, જ્ઞાન અને શ્રદ્ધા આ બધું સાથે છે. અને જયારે આવું હોય ત્યારે અનુભૂતિમાં જે આવે છે તે આનંદ શાંતિનો અનુભવ થાય છે, એને ચારિત્ર કહેવાયું છે. તો સ્વરૂપનું શ્રદ્ધા, જેવું સ્વરૂપ છે એવી શ્રદ્ધા થવી, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. આત્મશ્રદ્ધા, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મશ્રદ્ધાને સમ્યક દર્શન એવી રીતે કહ્યું છે. એટલે જુદી જુદી જગ્યાએ જે વિષય ચાલતો હોય ત્યાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરવામાં આવી હોય, પણ મૂળભૂત વાત તો જે છે તે પોતાના આત્માની શ્રદ્ધા જેવો છે તેવી શ્રદ્ધા થવી, એ સમ્યક દર્શન છે. પાંચમું લીધું છે સ્વરૂપની યથાર્થ પ્રતીતિ. પ્રતીતિ કહો કે શ્રદ્ધા કહો, પણ એમાં એક વાત એ મહત્વની છે કે સામાન્ય પ્રતીતિ, આપણને જે અનુભવ વિનાની પ્રતીતિ જે થઈ છે
એટલે કે માત્ર શાસ્ત્રના અભ્યાસ દ્વારા આપણને જે શ્રદ્ધા થઈ છે, જે માહિતી દ્વારા શ્રદ્ધા થઈ છે, એ શ્રદ્ધાને પણ ક્યારેક પ્રતીતિ કહેવામાં આવે છે. અને ઉપદેશકો અને પૂજ્ય ગુરુદેવ પણ એ વાત ઘણીવાર કરે છે કે તું એવું પ્રતીતમાં તો લે, તને ભલે સમ્યક દર્શન નથી થયું, તું બીજું બધું નથી સમજતો, પણ જરા કેટલું ભગવાનની વાણીમાંથી આ વાત આવી છે એવું તું પ્રતીતમાં તો લે, એટલે શ્રદ્ધામાં તો લે. તો ત્યારે એ માહિતી તરીકેની વાત કરવામાં આવી છે. એને એટલી માહિતી પ્રાપ્ત થઈ છે આત્મા વિશેનું, એને આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે કંઈ જાણપણું થયું છે, તો કે એની એવી શ્રદ્ધા તો કર. ભગવાને શું કહ્યું છે, આચાર્ય ભગવાને એનું વર્ણન કર્યું છે. ગણધર ભગવાને જે આખી રચના કરી એમાંથી આચાર્ય ભગવાને શાસ્ત્ર દ્વારા કુંકુંદાચાર્ય ભગવાને આત્માના સ્વરૂપને જે રીતે કહ્યું છે, તો કે એને પ્રતીતમાં તો લે, તું શુદ્ધ છો એવું પ્રતીતમાં તો લે. એનો અર્થ શું છે કે એ એટલું તું જાણીને પહેલા એટલી શ્રદ્ધા તો કર. આ શ્રદ્ધા છે તે, આ શ્રદ્ધા જે છે તે પોતાના અનુભવ વિનાની છે, અને એવી અનુભવ વિનાની પણ એટલી શ્રદ્ધા કરશે તો એ આગળ જશે ને. એટલે ગુરુદેવ આ શા માટે કહે છે, એનું કારણ છે કે આપણે ક્યાંક જવાની વાત કરવામાં આવે કે ભાઈ ઓસ્ટ્રેલિયા જવું છે, તો ઓસ્ટ્રેલિયા કેવી રીતે જવાય, આ બધી વાતને માહિતીને ભેગી કરીએ અને એ માહિતી જે છે સાચી છે એવા વિશ્વાસપૂર્વક આપણે જઈએ છીએ. પણ એ વિશ્વાસ ના આવે તો આપણે કે ના, એવું કંઈક ઓસ્ટ્રેલિયા છે જ નહીં ને, એવી રીતે જવાતું નથી ને, તો પછી શું થયું, તો ક્યાંથી ઓસ્ટ્રેલિયા જવાના હતા. એટલે પહેલા વાતને જે છે તે એનો વિશ્વાસ કરવો, એવી એ સ્વવિકલ્પ દશાની અંદર એ માહિતી સત્ય, જે સાચી માહિતી જે છે એની એવી રીતે શ્રદ્ધા કરવી. એને માટે એવી વાત કરવી છે. તો ધર્મની શરૂઆતમાં એમ કહેવામાં આવે કે તું પ્રતીકમાં લે. એટલે પ્રતીતિ જે શબ્દ જે છે એનો આ રીતે બે રીતે ઉપયોગ થાય છે. અને ખરેખર જે પ્રતીતિ જે કહેવાય એ તો અનુભવ સહિત જ છે. પોતાના દર્શન ગુણ દ્વારા એવી પ્રતીતિ કરે છે, સાથે જ્ઞાન ગુણ છે, અને પછી શ્રદ્ધા પણ સાથે એવી થઈ જાય છે. તો એ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ, એ સ્વરૂપની યથાર્થ પ્રતીતિને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી વાત લીધી છે. પછી એના પછી એક બીજું આગળ લીધું છે કે પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા, રુચિ, એ વાત પણ સમયસાર અને ચઢાળા વગેરેની અંદર આવી છે, ત્યાંથી એમણે લીધી છે. પરથી ભિન્ન, અહીંયા ભેદ જ્ઞાનની મુખ્યતાથી વાત કરવી છે. એટલે પરથી ભિન્ન જ્યારે શ્રદ્ધા થાય છે તો એ બધાથી જુદો છે એવી એ શ્રદ્ધા છે. શ્રદ્ધા જે થઈ છે એમાં બીજાની સાથે, શરીર સાથે કે કર્મ સાથે કેવી કોઈ વાત છે જ નહીં. પરથી બધાથી પોતે ભિન્ન, જુદો એવો પોતાને પ્રતીતમાં આવ્યો છે. પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા. હવે રુચિ અહીંયા શબ્દ મૂક્યો છે, પણ એ રુચિ તો એ પહેલા હોય અને પછી ખરેખર એવી શ્રદ્ધા થાય. રુચિપૂર્વક એ શ્રદ્ધા કરે છે અને અનુભૂતિ થાય છે, તો સાચી શ્રદ્ધા છે, તે સમ્યક દર્શન છે. અહીંયા કેટલીક વાત લીધી છે, એમને સ્પષ્ટતાઓ કરી છે કે અહીંથી પરથી ભિન્ન એ શબ્દો એમ સૂચવે છે કે સમ્યક દર્શનને પર વસ્તુ નિમિત્ત અશુદ્ધ પર્યાય, ઊણી શુદ્ધ પર્યાય કે ભંગ ભેદ એ કાંઈ સ્વીકાર્ય નથી. સમ્યક દર્શનનો વિષય લક્ષ્ય પૂર્ણ જ્ઞાન ઘન ત્રિકાળી આત્મા છે. પર્યાયની અપૂર્ણતા વગેરે સમ્યક જ્ઞાનનો વિષય છે. એટલે ભક્ત એમને તો એ રુચિ શબ્દ મૂકી અને પરથી ભિન્નની વાત કરવી છે, તો એમાં આ રીતે સમજવું એમ કહે છે. પરથી ભિન્ન જે અનુભવ જે થાય છે તે પરથી ભિન્ન, શ્રદ્ધા થાય છે તે પરથી ભિન્ન. આ હું આત્મા એ બીજા બધાથી ભિન્ન એમ જ અનુભવ આવે છે. પણ એનો વિસ્તાર કરીને એ વાતને લેવામાં આવી છે. શ્રદ્ધા વખતે એવા કોઈ વિસ્તાર હોતા નથી, એ વખતે કોઈ વિકલ્પ હોતા નથી. પછી એ બધી વાત કરવામાં આવે છે કે કેવો અનુભવ થયો એમ જયારે પૂછીએ ત્યારે એ વાત આવે છે. એ પછી સાતમી વાત એમણે એ રીતે લીધી છે કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ નિજ પરમાત્માની રુચિ, તે સમ્યક દર્શન. જયસન આચાર્યકૃત ટીકામાંથી વાત લીધી છે, સમયસારની ટીકામાંથી. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ, જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ આત્મા છે એમ અહીંયા કહેવું છે, ને એવી જ શ્રદ્ધા થઈ છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ પોતાના આત્માની, પોતાના પરમાત્મા સ્વરૂપની રુચિ, તે સમ્યક દર્શન. એમ કોઈ અપેક્ષાએ ત્યાં જયસેન આચાર્ય ભગવાને કહ્યું છે, ને એમાં એનું
મૂળ રહસ્ય અથવા તો એ પાછળનો આશય એ છે કે જ્યારે આવું સવિકલ્પ દશાની અંદર શ્રદ્ધાન કરવામાં આવે એટલે આપોઆપ બીજા વિકલ્પો ઉઠતા જ નથી, એટલે એકાગ્રતા થઈ શકે છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ, બસ આનો જ સ્વીકાર કરી લેવામાં આવે અને પછી જ્યારે એ રીતે પુરુષાર્થ કરવામાં આવે ત્યારે એવો અનુભવ થાય છે, એટલે એવું સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે એ અપેક્ષાથી ત્યાં એ વાત કરવામાં આવી છે. નહીંતર કોઈને પ્રશ્ન થાય કે એક તરફ તમે એમ કહો છો કે શ્રદ્ધા એટલે સામાન્ય અવલોકન પ્રતીતિ, અને પછી બીજી બાજુ તમે આ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ તો બધો વિસ્તાર થઈ ગયો, વિકલ્પ ઉઠ્યો. ના, એમ કહેવાનો આશય નથી. એ તો શબ્દોની અંદર એમ જણાવ્યું છે અને જયસેનાચાર્ય ભગવાને એ વાત સમજાવી છે કે કેવો છે આત્મા, તો એ જ્ઞાન સ્વભાવી, શ્રદ્ધા સ્વભાવી, અનંત ગુણ સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે એવી શ્રદ્ધાની વાત સમજાવવી છે, એટલે એમ એ બધા વિશેષણો મૂક્યા છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ આત્મા છે. કેવા આત્માની શ્રદ્ધા એમ કહેવામાં આવે ત્યારે એ આ વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને કયા, તો કે પોતાના આત્માની, પોતે પરમાત્મા સ્વરૂપ છે, એની રુચિ તે સમ્યક દર્શન છે. એટલે અહીંયા રુચિ એટલે માત્ર બાહ્યમાં એનો વિચાર કરવો અને એની રુચિ, એને સમ્યક દર્શન નથી કહ્યું. રુચિનો અર્થ અહીંયા એ રીતે કરવાનો છે કે એ તરફ જે વળી રહ્યો છે અને અનુભૂતિ કરી રહ્યો છે, તો એને સમ્યક દર્શન છે. એટલે ત્યાં જે આખો વિષય જે ચાલતો હોય ને એને આખો વિચાર કરવાનો, એક તો આખી અપેક્ષાથી વાત સમજાય. કેમ કે કોઈ પણ વિધાન જે કરવામાં આવ્યું હોય એ અપેક્ષાથી કરવામાં આવ્યું હોય. ભિન્ન ભિન્ન રીતે જે કંઈ સમ્યક દર્શનની વ્યાખ્યાઓ કરવામાં આવી છે તો એ અપેક્ષા સહિત કરવામાં આવી છે. અપેક્ષા વિના કોઈ વાત કોઈ આચાર્ય ભગવાને કરી જ નથી. એટલે અહીંયા એમને અવતરણ તરીકે લઈ લીધા, પણ એની સાથેની અપેક્ષા આખી સમજવી જોઈએ. આપણે એ આખો પેરેગ્રાફ વાંચીને લેવું જોઈએ કે ત્યાં કયો વિષય ચાલી રહ્યો છે અને શેના સંદર્ભમાં આને સમ્યક દર્શન કહેવાયું છે. એ રીતે આખી વાતને સમજવી જોઈએ. આ રીતે ટૂંકા ટૂંકા વાક્યોને ગોખી નાખવાથી સાચી શ્રદ્ધા થતી નથી. અહીંયા કે છે આગળ કે અહીં નિજ શબ્દ, એના ઉપર વજન બતાવવું છે એટલે નોંધમાં એમણે લીધું કે નિજ શબ્દ છે તે અનેક આત્માઓ છે તેમનાથી પોતાની ભિન્નતા બતાવે છે. મૂળ પોતાના આત્માની શ્રદ્ધાની વાત છે. અને અનેક આત્મા જે છે તો અનેક આત્મા, દરેક આત્મા જે છે જીવ માત્ર છે, એ બધાનું સ્વરૂપ સરખું જ છે. ખરેખર તો વિચાર કરવા જઈએ તો નિજ આત્માની શ્રદ્ધા કહેવા પાછળનો આશય તો એ છે કે શ્રદ્ધા એ બીજાની કોઈની કરી શકતો જ નથી. બીજાની શ્રદ્ધા કેવી રીતે કરે? કેમ કે જે વિષય જે છે, આત્મા જે છે તે અનુભૂતિનો વિષય છે, તો એ અનુભૂતિ પોતાની થઈ શકે, પરની અનુભૂતિ થઈ શકતી જ નથી. એટલે નિજ આત્માની વાત કરવામાં આવે છે. કેટલાકને હજી અન્ય મતની અંદર આવી બધી વાત હોય છે ને કે પોતે ભગવાનની સાથે એક રૂપ થઈ ગયો ને એક મેક થઈ ગયો ને ભગવાનમાં ભળી ગયો, આ બધી વાતો જે છે તો એના ખંડન કરવા માટે આચાર્ય ભગવાને એવી વાત કરી છે કે નિજ આત્માની પ્રતીતિ હોય. બીજાની પરમાત્માની પ્રતીતિ, બીજા પરમાત્માની પ્રતીતિ હોતી જ નથી. કોઈ પરમાત્માની અંદર આ જીવ ભળતો નથી કે એમાંથી કાંઈ અનુભવ કરતો જ નથી. એટલા માટે ખરેખર તો આ નિજ શબ્દ જે છે એ એટલા માટે આપણે જૈન દર્શનની અંદર પ્રયોજવામાં છે. પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન, કેમ કે થઈ શકે છે પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન થઈ શકે છે, બીજાના સ્વરૂપનું શ્રદ્ધાન થઈ શકતું નથી. અને પછી પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન થયા પછીથી એને ખ્યાલ આવે છે કે જગતના જેટલા જીવો છે એ બધા એવા જ છે, પોતાના જેવા જ છે. ને એટલે તો ગુરુદેવે કહ્યું કે બધા ભગવાન છો. પોતે અનુભવ્યો પોતાના ભગવાન આત્માને, પછી કહ્યું કે બધા ભગવાન છો. એમને કઈ વાત કરી છે? અહીંયા 8મી વાત લીધી છે કે શુદ્ધ જીવાસ્તી કાયની રુચિ રૂપ નિશ્ચય સમ્યક્ત્વ. જયસેનાચાર્ય કૃત ટીકા 50 ટીકાની ગાથા 107 ની અંદર આ રીતે વાત લેવામાં આવી છે. ત્યાં પણ એ અપેક્ષાથી જયારે એ રીતે વર્ણન ચાલે છે ત્યારે એ શબ્દ પ્રયોગ આ રીતે કરવામાં આવ્યો છે. શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ આત્મા કહો કે શુદ્ધ જીવ કહો. અને અમે અસ્થિકાય જે છે, અસ્થિકાય શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ તો એની પાછળનો આશય એટલો છે કે એને પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ છે. જીવ જે છે એક પ્રદેશી નથી, એટલે આપણે અસ્થિકાય કહીએ છીએ. એનું હોવાપણું પણ છે
એટલે એ જીવાસ્તિકાય શબ્દ મૂકીએ તો એમાંથી આપણને તરત જ ખ્યાલ આવે છે કે અસંખ્ય પ્રદેશી જેનું અસ્તિત્વ છે એવો જીવ, અને આગળ બીજું વિશેષણ મૂક્યું શુદ્ધ, એટલે તો એવો આત્મા, એની રુચિ રૂપ નિશ્ચય સમ્યક્ત્વ. એટલે ખરી રીતે જોવા જઈએ તો તમને જે શ્રદ્ધાન થાય છે તો એ શ્રદ્ધાનમાં એ વાત આવી જાય છે કે પોતે અસંખ્ય પ્રદેશી છે અને પોતાનું અસ્તિત્વ છે એ વાત પણ એમાં આવી જાય છે. ખરેખર તો આખી વાતનો સાર તો એ છે, પણ એવા આત્માની શ્રદ્ધા થવી એને નિશ્ચય સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. જ્યારે વર્ણન કરવામાં આવે ને ત્યારે આત્માની શ્રદ્ધા એટલું ન કહેતા આ બીજી બધી વાત લેવામાં આવે છે. એ પાછળનું એક રહસ્ય છે, એક આશય છે કે તે સાથે આપણને શ્રદ્ધા કરાવી છે, કેમ કે આપણને તો એ ઉપદેશ તરીકે શાસ્ત્રમાં સમજાવી રહ્યા છે. એટલે કેવો આત્મા છે એને લગતા કોઈક વિશેષણો એમાં મૂકી દીધા હોય. અહીંયા જીવાસ્તિકાય મૂક્યો, શુદ્ધ મૂક્યું, આત્મા મૂક્યો, અનંત ગુણની પણ વાત ક્યાંક કોઈક જગ્યાએ કરવામાં આવી, વિશુદ્ધ, આ બધા જે શબ્દ મૂકી અને આપણને એ વાત બરાબર આપવી છે કે આત્મા આવો જ છે. છેવટે તો શ્રદ્ધા તો આત્માની જ છે અને એ શ્રદ્ધાનો જ વિષય છે, એ અનુભૂતિનો વિષય છે. તો એ રીતે આ કેટલાક અવતરણો એમણે જે લીધા છે એને એ બધાને એમણે શ્રદ્ધાની અપેક્ષાથી, શ્રદ્ધા નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા શ્રદ્ધા ગુણની મુખ્યતાથી, એમ એટલે જેમાં શ્રદ્ધા અને મુખ્ય કરીને વાત કરી હોય એ રીતે એમણે લીધા છે. બહુ ગૂંચવાડો કરવાની જરૂર નથી, વસ્તુ એ જ છે, પણ એમને એવી રીતે ક્લાસિફિકેશન કર્યું છે. તમે પણ શાસ્ત્રનો અભ્યાસ હોય તો એ રીતે ઘણું ક્લાસિફિકેશન જુદી જુદી રીતે કરી શકો છો. ગૂંચવાડો કરવાનો નથી, એ વસ્તુને સમજવા માટે, વિસ્તાર કરવા માટે, ચિંતનમાં લેવા માટે છે. પણ આ વાતને તમે જેટલા ભેદ પાડશો તો પછી ભેદમાં રોકાઈ રહેશો. ગુરુદેવ આવા ભેદ પાડીને વસ્તુ સ્વરૂપને સમજાવતા, પણ છેવટે પ્રવચન પૂરું કરતા હંમેશા વસ્તુ અભેદ છે, અખંડ છે એ વાત કહેતા અને એને જ લક્ષમાં લેવા જેવું છે એ રીતે વાત કરતા હતા. એટલે આ બધી ભેદની વાતને યાદ રાખી અને એના ભેદ પાડ્યા કરવાથી સમ્યક દર્શન નહીં થાય. શ્રદ્ધા ગુણની અપેક્ષાએ આમ, જ્ઞાનની ગુણની અપેક્ષાએ આમ, ચારિત્ર ગુણની અપેક્ષાએ આમ, આ બધી વાતો જે છે તે સમજવા માટે છે અને છેવટે એ બધાને પી જવાની છે અને પછી કોઈ ભેદ પાડવાના નથી. તો અહીંયા રામજીભાઈએ જ્ઞાન ગુણની મુખ્યતાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યાઓ કરી અને એવા અવતરણો લીધા છે શાસ્ત્રમાંથી. એ લઈએ આપણે. પહેલું લીધું છે કે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર શ્રદ્ધાન તે સમ્યક દર્શનનું લક્ષણ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી વાત લીધી છે અને પુરુષાર્થ ઉપાયમાં પણ આવે. એટલે હવે આપણને જ પ્રશ્ન થઈ જાય કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પહેલા તો આમ કહ્યું હતું અને પછી પાછું આમ કહ્યું હતું, એટલે શું? તો કે ત્યાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરવી હતી ત્યારે આ રીતે વાત કરી, શ્રદ્ધાની જેટલી વાત કરવી હતી એટલે એ રીતે વાત કરી, બસ એટલો જ એનો અર્થ સમજવાનો. પણ મૂળ વસ્તુમાં કાંઈ ફેર પડતો નથી. સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. પુરુષાર્થ ઉપાયની પણ વાત એ રીતે લીધી. હજી પંચાધ્યાયની વાત જે છે તે ઘણી બધી આવશે તો એ પણ આપણને થાય કે પંચાધ્યાયમાં આમ પણ કહ્યું, આમ પણ કહ્યું, આમ પણ કહ્યું ના, તો એમાં કોઈ વિરોધાભાસ નથી આવતો. જે વિષય ચાલતો હોય એ વિષયની અપેક્ષાથી વાત કરવામાં આવે. જેમ કે આપણે આત્માને આત્મા પણ કહીએ અને જીવ પણ કહીએ અને જીવ દ્રવ્ય પણ કહીએ તો બધું શું એમાં તો કાંઈ ગોટાળો કરવાની જરૂર નથી, એમ કહેવાય. એટલે કોઈ બીજી વાત નથી. જે રીતે વિષય ચાલતો એ રીતે એને એમ કહેવામાં આવે. તો અહીંયા કહે છે કે વિપરીત અભિનિવેશ રહિત, વિપરીત અભિનિવેશ ખોટી માન્યતા, વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વાર શ્રદ્ધાંતે સમ્યક દર્શનનું લક્ષણ છે. એને લક્ષણ કહી દીધું. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આ શાસ્ત્ર જે છે તત્વાર સૂત્રમાં સૌથી પહેલી વાત જે મોક્ષ માર્ગની કરી અને એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહી અને સમ્યક દર્શનનું લક્ષણ ઉમા સ્વામીજી ભગવાને પણ એ જ બતાવ્યું કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પણ એનો વિસ્તાર જ્યારે કરવામાં આવે ત્યારે ઘણી બધી વાત આવે અને એવું શ્રદ્ધાન કેવી રીતે થાય એની વાત પૂજ્ય ગુરુદેવે જ્યારે સમજાવી ત્યારે એમણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી
ની અંદર વિસ્તારથી એ વાત કરી કે નિર્વિકલ્પ ધ્યાનમાં એવી અનુભૂતિ થાય ત્યારે ખરેખર તત્વાર્થ શ્રદ્ધાન કહેવાય. કેમ કે તત્વ તમે 7 તત્વ કહો, એમાં જીવ તત્વ, તો જીવ તત્વની શ્રદ્ધા, તો જીવ તત્વની શ્રદ્ધા કોઈ બોલી જાય, વર્ણન કરી જાય, એનું લખાણ તો એથી કઈ શ્રદ્ધા થઈ જાય નહીં. એ અનુભૂતિનો વિષય છે તો અનુભવવો જ પડે. અને એ રીતે ગુરુદેવે વાત લીધી કે જીવ તત્વનું શ્રદ્ધાન તમને ન થાય ત્યાં સુધી બીજા તત્વની શ્રદ્ધાની તો વાત જ ક્યાં રહી. તો એનું શ્રદ્ધાન તો અનુભૂતિનો વિષય છે. એટલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય ત્યારે જીવ તત્વનું સાચું શ્રદ્ધાન થાય છે, અને એ તત્વાર્થ શ્રદ્ધાન કહેવામાં આવ્યું છે. તત્વ નિર્ણય એવી રીતે વાત મૂકી ત્યાં પંડિતજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર એમ વાત મૂકી, તત્વ નિર્ણયની મુખ્યતાની વાત કરી. ભાઈ તત્વનો નિર્ણય કરવો એટલે શું? નિર્ણય કરવો છે શા માટે? તો કે શ્રદ્ધા કરવી છે એટલા માટે નિર્ણય હોવો જોઈએ. તો નિર્ણય જે છે એ પહેલા સવિકલ્પ દશામાં પણ નિર્ણય હોય અને પછી અનુભૂતિ થયા પછી પણ નિર્ણય હોય. એટલે નિર્ણય શબ્દ જે છે એને આપણે બીજી રીતે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ સામાન્ય નિર્ણયની વાત નથી, જે માત્ર આપણે વાંચી લીધું છે, અભ્યાસ કર્યો છે અને જે નિર્ણય છે એ નહીં. નિર્ણય સાચો અનુભૂતિપૂર્વક ન હોવો જોઈએ. અને એ જ વાત ગુરુદેવે ત્યાં સમજાવી. બીજા પંડિતો એ વાત ન સમજાય એટલે તત્વ નિર્ણય વાત લીધો. એમણે નિર્વિકલ્પ ધ્યાનની વાત ન લીધી. હજી અત્યારે વર્તમાનમાં એવા કેટલાય પંડિત છે એમ માને છે કે મણની ટોડરમલજીએ તત્વ નિર્ણય એને જે સમ્યક્ત્વ કહ્યું છે તત્વ નિર્ણય, પણ તત્વ નિર્ણય કેવી રીતે થાય, કયા તત્વ નિર્ણયની વાત છે એનો બધો વિચાર જ નથી. એટલે દરેક વસ્તુને એના ઊંડાણપૂર્વક સમજવી જોઈએ. અને જેમને એવું સમ્યક દર્શન થયું છે એમના દ્વારા સમજીએ તો ગુરુદેવ દ્વારા આપણે જયારે એનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે. અને આ બધા જે છે તે સમ્યક દર્શનને આપણે બીજી રીતે વિચાર કરીએ કે સમ્યક દર્શનમાં શું શું હોય, તો એ રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે વિપરીત શ્રદ્ધા હોતી જ નથી. સમ્યક શ્રદ્ધા થઈ જ ગઈ છે, સાચી શ્રદ્ધા છે. એટલે વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યક દર્શનનું અહીંયા લક્ષણ કહ્યું છે. એ લક્ષણ તરીકે કહ્યું છે. એટલે કે જેને ખોટી શ્રદ્ધા નથી એ એક લક્ષણ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન થયા પછી તે 8 અંગની પ્રાપ્તિ થાય એમ આપણે જે કહીએ છીએ નિસંકિત, નિકાંક્ષિત વગેરે, તો એનો અર્થ જ એ છે કે એમાં એને પછી કોઈ શંકા વગેરે હોતા નથી, કોઈ ખોટી માન્યતા હોતી નથી, વિપરીત અભિનિવેશ મિથ્યાત્વ હોતું નથી. તો વિપરીત અભિનિવેશ રહિત. હવે આ બધું જે થયું તો વિસ્તાર થયો તો જ્ઞાનની વાત આવી ને. આ બધું શેમાં આવે? જ્ઞાન અપેક્ષાથી આપણે વિચાર કરી શકીએ કે જ્ઞાન અપેક્ષાએ આપણે સમ્યક દર્શનનો વિચાર કરીએ છીએ. શું છે? તો કે જેમાં ખોટી માન્યતાઓ હોતી નથી અને એમાં જીવ આદિ બધા તત્વોની શ્રદ્ધા જેમ છે તેમ હોય છે. એ સમ્યક દર્શનનું લક્ષણ છે. અને એટલે અહીંયા નોંધમાં આપણે લખ્યું છે કે આ વ્યાખ્યા પ્રમાણ દ્રષ્ટિએ છે તેમાં નાસ્તિ અસ્તિ બંને પડખા બતાવ્યા છે. નાસ્તિપૂર્વક એ છે કે વિપરીત અભિનિવેશ, ખોટો અભિનિવેશ નથી, એ નાસ્તિથી કથન કરવામાં આવ્યું છે. નાસ્તિપૂર્વક જે છે તે તત્વની શ્રદ્ધા એ અસ્તિપૂર્વક કથન કરવામાં આવ્યું છે. એટલે એમ સાથે લેવામાં આવ્યું કે નાસ્તિ અને અસ્તિ બંને પડખા બતાવ્યા છે. હજી એ જ રીતે જ્ઞાનની મુખ્યતાથી વિચાર કરવામાં આવે છે સમ્યક્ત્વનો, તો બીજો વિચાર એ રીતે થાય કે જીવ આદિનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. જીવ આદિનું તો ભાઈ બધા જીવો છે એમ સમ્યક્ત્વ થઈ જાય છે ના, એટલી અમથી વાત નથી. પણ એમાં કહેવાનો આશય એવો છે કે પોતાના આત્માનું શ્રદ્ધાન થયું છે તો જીવ માત્ર ઉપર એને એ શ્રદ્ધાન એને લાગુ પડી જાય છે. એને ખ્યાલ આવે છે કે મારું જેવું સ્વરૂપ છે એવું જીવ માત્રનું સ્વરૂપ છે. એટલે જીવ આદિનું અને જીવ આદિનું શ્રદ્ધાન જયારે કહેવામાં આવ્યું તો જીવને દ્રવ્ય તરીકે લઈએ તો પછી બાકી બીજા બધા દ્રવ્યો પણ છે. જીવ અવિનાશી જે છે તો પછી બીજા દ્રવ્યો પણ અવિનાશી છે. આ બધી વાત પછી એના ઉપરથી જ્ઞાનમાં એને ખ્યાલમાં આવે છે. જીવ આદિનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. એટલે કે જીવ આદિ પદાર્થો, અહીંયા પદાર્થ તરીકે લઈએ છીએ ને, જીવ આદિ પદાર્થના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપે આત્માનું પરિણમન તે સમ્યક્ત્વ છે. એવા સાચા શ્રદ્ધાન રૂપે આત્માનું પરિણમન, એટલે આત્મા પરિણમી રહ્યો છે અને આત્માને પરિણમે છે ત્યારે પોતાને પરિણામો જે થઈ રહ્યા છે એ પરિણામની અંદર એને આવી સાચી માન્યતા હોય છે એમ કહેવાનો આખો આશય છે. એટલે સમયસાર ગાથા 155 માંથી આ વાત લીધી છે. જીવાદિનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે.
કોઈ એક જ વાત આવી પકડીને બેસી રહે કે જો અહીંયા આ કયું જીવ આદિનું સિદ્ધાંત સમ્યક દર્શન, એમ નહીં ચાલે પ્રભુ. અહીંયા તો વિસ્તાર કરવામાં આવ્યો છે અને એ વિસ્તાર કરવામાં એમણે એક પ્રકારે ક્લાસિફિકેશન લીધું કે જ્ઞાન અપેક્ષાએ આપણે આવો વિચાર કરી શકીએ, શ્રદ્ધા અપેક્ષાએ આ રીતે વિચાર કરીએ, ચારિત્ર અપેક્ષાએ પણ આગળ વિસ્તાર આવશે. ત્રીજું એમણે લીધું છે ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધ આત્માના જુદાપણાનું સમ્યક અવલોકન. જયસન આચાર્ય કૃતિકામાંથી આ વાત લેવામાં આવી છે. ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધ આત્માના જુદાપણાનું સમ્યક અવલોકન. છેવટે કહ્યું છે ને, અવલોકનને જ કહ્યું છે, સાચું સમ્યક અવલોકન. અને અવલોકનમાં શું લીધું એમણે? આત્માનું અવલોકન જ કહ્યું છે, પણ એ આત્માનું અવલોકન કેવું છે? શુદ્ધ આત્માનું છે ને એ અવલોકનમાં એ બીજાથી જુદો છે, એટલે શુદ્ધ આત્માના જુદાપણાનું સમ્યક અવલોકન લીધું છે. અને કોનાથી જુદો? તો કે બીજા બધા પદાર્થો. અને બીજા પદાર્થોને જણાવવા માટે એમ લીધું છે કે ભૂતાર્થે જાણેલા પદાર્થો. ભૂતાર્થે જાણેલા પદાર્થો, એમ વાત લેવામાં આવી કે ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક અવલોકન, એમ જયસન આચાર્ય ભગવાનની ટીકામાં લેવાનું. ભૂતાર્થે જાણેલા પદાર્થો જ્યારે એમ લેવામાં આવ્યું છે ત્યારે ખરેખર તો શું છે કે ભૂતાર્થ શું છે એ શબ્દ ને જાણ્યો હોય તો ખ્યાલમાં આવે. ભૂતાર્થ અને અભૂતાર્થ જે છે, જેનું અસ્તિત્વ જે છે એનું એ જ રીતે સ્વીકારવું એ ભૂતાર્થ છે. અને જે નવું નવું જે થાય છે તે અભૂતાર્થ છે. સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થ ની વાત એટલા માટે લેવામાં આવી છે કે વસ્તુ જે છે એની શ્રદ્ધા છે, જે નવી નવી પર્યાય જે થાય છે એ અભૂતાર્થ છે. એટલે ભૂતાર્થે જે એટલે જેનું અસ્તિત્વ ત્રિકાળ જે છે એવા પદાર્થોથી, એ બધા પદાર્થોથી શુદ્ધ આત્માનું જુદાપણાનું અવલોકન, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. અહીંયા આગળ કહે છે કે 2 અને 3 ની અંદર અહીંયા કહે છે કે એમ સૂચવે છે કે જેને 9 પદાર્થોનું સમ્યક જ્ઞાન હોય તેને જ સમ્યક દર્શન હોય. આ રીતે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનું અવિનાભાવીપણું બતાવે છે. આ કથન દ્રવ્યાર્થિક નય છે. પર્યાયની ગૌણતા છે. અહીંયા જાણેલા જુદાપણુંનું અવલોકન થયું તો ખરેખર અવલોકન એ એક પર્યાય છે, પણ અહીંયા સમજાવવું એ છે કે જે સમજાયું છે, અવલોકનમાં જે સમજાયું છે, જે શ્રદ્ધા થઈ છે એ સમ્યક દર્શન છે. એટલે એમાં નવ પદાર્થોનું સમ્યક જ્ઞાન હોય તેને જ આવું સમ્યક દર્શન હોય છે, એમ કહેવાનો આખો આશય છે. પદાર્થો લીધા છે બહુવચનમાં. એટલે એના પછી પંચાધ્યાયની વાત લીધી છે કે પંચાધ્યાયી ભાગ બીજામાં જ્ઞાન અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા ગાથા 186 થી 189 આપી છે. તે કથન પર્યાર્થિક રહે છે. તે ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે એમ કરી અને 186, 187, 188, 89 એ બધી ગાથાની વાત જે છે એ એમણે અહીંયા લીધી છે. પંચાધ્યાયીના એ ગાથાઓના મૂળ રત્નાકાર કોણ છે એ સ્પષ્ટ નથી, એ ખબર નથી. અને પંચાધ્યાયીનો અર્થ જ થાય છે કે 5 અધ્યાય, પણ એમાંથી 5 અધ્યાય લખાયા જ નથી. 2 અધ્યાય લખાયા છે, એટલે પૂરું શાસ્ત્ર એ પણ લખાયું નથી. જેમ આપણે સમજીએ છીએ કે ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકની રચના કરી તો એ પણ પૂરું થયું નથી, અધૂરું રહ્યું. તો એવી જ રીતે આ પંચાધ્યાયમાં 2 અધિકાર લખાયેલા છે, 5 લખાયેલા નથી. એ 5 લખાયેલા નથી. અને એ પંચાધ્યાય જે છે એનું ગુજરાતી ભાષાંતર, જે 2 અધ્યાય જે છે એનું ભાષાંતર જે લેવામાં આવ્યું છે એ ખરેખર જોવા જઈએ તો એ મૂળ ગાથાઓ ઉપરની જે ટીકા જે છે એનું હિન્દીમાં જે હતું એને લેવામાં આવ્યું છે. તો એ પંચાધ્યાય ને માટે અનુવાદ તો સોમચંદ અંતાલાલ શાહે કરેલો છે, પણ એમાં દેવકીનંદનજી કૃત હિન્દી ટીકા છે. અહીંયા મુખ્ય છે હિન્દી ટીકા. એ દેવકીનંદનજીની હિન્દી ટીકા જે છે એ, પણ એના રચયિતા એ છે એમ નથી. કેટલાકના મનમાં એમ છે કે દેવકીનંદને પંચાધ્યાયની રચના કરી, એમ નથી. દેવકીનંદનજી કૃત એમણે ટીકા લખી હતી અને દેવકીનંદનજી કૃત હિન્દી ટીકાનું ગુજરાતી ભાષાંતર કર્યું
અને બે બે અધ્યાય પંચાધ્યાયમાંથી પહેલો ને બીજો. તો પહેલો જે છે દ્રવ્ય સામાન્યનો અધિકાર છે, અને એનું ભાષાંતર સોમચંદભાઈએ કર્યું છે. સોમચંદભાઈએ ઘણા એવા ગુજરાતી અનુવાદ કર્યા છે. તો અહીંયા આપણી પાસે આ જે અને એનું પ્રકાશન સોનગઢથી પણ થયું છે. તો આપણી પાસે પહેલો અધ્યાય અહીંયા જે છે, બીજો અધ્યાયનું પુસ્તક અહીંયા નથી. આત્મધર્મ.com ઉપર પણ એ પહેલાનું પુસ્તક મળે છે ગુજરાતીમાં. એટલે આપણે બીજા અધ્યાયની જે વાત લીધી છે, બીજો ભાગ પંચાધ્યાય ભાગ બીજામાં જ્ઞાન અપેક્ષાએ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યા ગાથા 186 થી 189 માં આપી છે. તે કથન પર્યાર્થિક નય છે. પર્યાર્થિક નયથી કહેવામાં આવ્યું છે, અને તે ગાથા આવા નીચે પ્રમાણે કહ્યું છે. તો એ આપણે અહીંયા વાંચનમાં લઈએ છીએ. એમાં વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, પણ 186 લઈએ જેથી આપણને ખ્યાલમાં આવે કે શું કહેવાયું છે. જુઓ, એટલે અહીંયા અડધેથી આખી વાત લીધી હોય એવું લાગે, કેમ કે એમાં એટલો ભાગ લેવામાં આવ્યો છે. એટલે કહે છે કે તેથી શુદ્ધ તત્વ કાંઈ તે નવ તત્વથી વિલક્ષણ અર્થાંતર નથી, પરંતુ કેવળ નવ તત્વ સંબંધી વિકારોને છોડીને નવ તત્વ જ શુદ્ધ છે. અને ભાવાર્થમાં કહે છે કે તેથી સિદ્ધ થાય છે કે કેવળ વિકારની ઉપેક્ષા કરવાથી નવ તત્વ જ શુદ્ધ છે. નવ તત્વોથી કાંઈ સર્વથા ભિન્ન શુદ્ધત્વ નથી. એવો એનો અર્થ બતાવ્યો. અને આમાંથી એ નવ તત્વ સંબંધીનો વિકાર છોડીને એની શ્રદ્ધા કરવી એ મૂળભૂત વાતને અહીંયા કહેવાનો આશય છે. તો આ જે ગાથાઓ છે એનો થોડોક વિસ્તાર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવતા સ્વાધ્યાયની અંદર એ લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ખાસ અનુમોદના છે કે આપણે પહેલો અધિકાર પૂરો કર્યો છે. તો પહેલા અધિકારને ફરીથી વાંચી જવું એ બહુ મહત્વનું છે. અને આ પરિશિષ્ટ જે છે એનો જેટલો ભાગ કર્યો છે એ પણ ફરીથી વાંચવા માટે અનુમોદના છે.